મોરબીના પીપળી રોડ ઉપરથી યુવાનનું અપહરણ કરીને તેને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવતા કુલ 5 આરોપી પકડાયા છે। મળતી વિગત પ્રમાણે મોરબીમાં ત્રાજપરની પાછળ આવેલ રવિનગરમાં રહેતા અમરતસિંહ સોઢાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે પિયુષભાઈ પટેલને ફરિયાદીના ભાઈ નરસંગ સોઢા પાસેથી 5 કરોડ રૂપિયાની ઉઘરાણી હતી અને જે બાબતે પીપળી રોડ ઉપર આવેલ કોયા સિરામિક પાસે ફરિયાદી પોતાની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાને હાજર હતો ત્યારે આરોપી ત્યાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ત્યાં માર માર્યો હતો અને ત્યારબાદ ફોર્ચ્યુનર ગાડીમાં તેનું અપહરણ કરી ગયા હતા અને આ બાબતે તેને માર મારવામાં આવ્યો હતો અને ભરતનગર ગામ પાસે લઈ જઈને ત્યાં પણ તેને માર માર્યો હતો, જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અગાઉ નવઘણભાઈ સોઢા, પિયુષભાઈ લોરિયા, ભગીરથભાઈ થોરિયાની ધરપકડ કરી હતી। ત્યારબાદ આ ગુનામાં વધુ 2 આરોપી હાર્દિકભાઈ શામજીભાઈ થોરિયા અને હસમુખભાઈ બહાદુરભાઈ પાટડિયા નામના 2 આરોપી, આમ કુલ 5 આરોપીઓને પકડ્યા છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાલમાં તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।